નમસ્કાર, હું છું પૂજાની સાથે અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. સુરત મુખ્ય વિશેષ સમાચારો પર ત્રણના વાકે ખેડૂતોએ ભોગવાન વારવ્યું. 10 દિવસમાં ત્રીજી વખત કેનાલમાં ગાબડું પડી પાક ધોવાયો. જાણે સમગ્ર માહિતી શું છે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ આવશે રાજકોટની મુલાકાતે, કરશે એમ્સનું લોકાર્પણ. ચર્ચા વિસ્તારથી. વ્યવસ્થા કરવા માંગ, હજુ તો ઉનાળો આવ્યો નથી ત્યાં પાણીનો પોકાર ઉઠ્યો. જાણ શું છે માહિતી. જંબુસમાં 70 ગ્રામ પંચાયતોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા 6 ગ્રામ પંચાયતમાં તલાટીઓ ગેરહાજર મળ્યા. ચર્ચા વિસ્તારથી. તો ચર્ચા કરી ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગરના ફતેપુરામાં શિક્ષક નાના ભૂલકાઓને સ્કૂલમાં પૂરીને ઘરે જતા રહેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ બાળકોને કૃમિની દવા પીવડાવતા 10 થી વધુ બાળકોને તબિયત લથડતી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા પીવડાવવામાં આવી હતી. કૃમિની દવા અપાયા બાદ 10 થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી પડી હતી. બાળકોની તબિયત લથડતા શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તિલકવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત આ બાળકોને કૃમિની દવા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કૃમિની દવા અપાયા બાદ બાળકોની તબિયત કેમ લથડી તે વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. દવા અપાયા પછી કેમ બાળકોની તબિયત બગડી તેની ઊંડી તપાસ શરૂ કરાઈ રહી છે. સમગ્ર ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. કોની બેદરકારીથી બાળકોની તબિયત લથડી તેની પણ તપાસ કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો ત્યારે આવી જ ઘોર બેદરકારીનો એક બનાવ સુરેન્દ્રનગરના ફતેપુરામાં પણ બન્યો હતો, જ્યાં એક શિક્ષક નાના ભૂલકાને સ્કૂલમાં જ પૂરીને સ્કૂલ બંધ કરીને જતા રહ્યા હતા. બાળકોએ રોકડ કરી મૂકતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. બાળકોને તાળું તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હતી. 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. ધોરણ 1માં અભ્યાસ કરતા અંદાજે 20 થી વધુ બાળકો સતત રડતા ગ્રામજનોને જાણ થઈ હતી, જેથી ગ્રામજનો તેમને બચાવવા દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાળા તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. શિક્ષકો શાળાને લોક કરી જતા રહ્યા હતા અને 20 થી વધુ બાળકો શાળામાં જ પૂરાઈ ગયા હતા. જો કે શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આટલી હદે બેદરકારી કેટલી યોગ્ય કહેવાય. આટલી બેદરકારી બાદ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે. બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બાળકોને બહાર કાઢ્યા હતા. સરહદી જિલ્લા બનાસકાંઠામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોની આ માઠી માટે બીજું કોઈ નહીં પણ નધરોણ તંત્ર જવાબદાર છે. અવારનવાર નર્મદા કેનાલમાં પડતા ગાબડાના લીધે અન્નદાતા બરબાદ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ કેનાલમાં 3 ગાબડા પડતા મહામૂલો પાક બરબાદ થયો છે. ત્યાં જુઓ તંત્રના પાપે પાયમાલ થઈ રહેલા અન્નદાતાઓનો આ અહેવાલ. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં અન્નદાતાની કેવી માઠી દશા બેઠી છે તે અહીં જોઈ શકાય છે. છેલ્લા 10 દિવસમાં જ પડેલા આ 3 ગાબડાથી ધરતીપુત્રોના મહામૂલો પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. અન્નદાતાને કુદરતનો માર પડે તે તો સમજી શકાય છે, પરંતુ હવે તો તંત્ર પણ મારી રહ્યું છે. ત્રણેય દ્રશ્યો માટે જવાબદાર કોઈ હોય તો તે નધરોણ તંત્ર છે, કારણ કે ભ્રષ્ટ અધિકારીઓને કારણે જ કેનાલમાં ગાબડા પડ્યા અને કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. સરકારે મધ્ય ગુજરાતમાં વહેતીમાં નર્મદાનું પાણી સૂકા પ્રદેશ બનાસકાંઠામાં અને છેક કચ્છ સુધી પહોંચાડ્યું છે. સિંચાઈ અને પીવા માટે ઉપયોગમાં લેવાતું આ પાણી ભ્રષ્ટ અધિકારીઓના કારણે આફત બની રહ્યું છે. ખાસ બનાસકાંઠા જિલ્લામાં જે કેનાલ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર ગાબડા પડે છે. ફેબ્રુઆરી માસમાં જ 3 ગાબડા સામે આવ્યા હતા, પરંતુ જો છેલ્લા 5 થી 6 મહિનાના ગાબડા સામે આવે તો તમને બતાવશું તો આંકડો ક્યાં પહોંચી જશે. થરાદની ભોરલ માઇનોર 2 કેનાલ ઓવરફ્લો થતાં જીરું અને રાયડાના વાવેતરમાં પાણી ફરી વળ્યું હતું. આ પાણી ખેડૂતો માટે આફત બનીને આવ્યું હોય તેમ પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા તેનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ પહેલા પણ અનેક વખત કેનાલમાં સફાઈ વગર પાણી છોડાતા તેના ખરાબ પરિણામ સામે આવ્યા હતા.
પરંતુ તંત્ર કોઈ બોધપાઠ લેવા માટે જ તૈયાર નથી. તંત્ર સફાઈના મોટા દાવા કરે છે અને તે માટે લાખોનો ખર્ચ પણ કરે છે, પરંતુ સફાઈના નામે લાખો રૂપિયાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં થાય છે. સફાઈ માત્ર ફાઇલોમાં જ થતી હોય તેમ લાગી રહ્યું છે. તો આ પહેલા 9 ફેબ્રુઆરીએ ભાભર તાલુકાના શનસડા ગામમાંથી પસાર થતી કેનાલ પણ ઓવરફ્લો થતાં ગાબડું પડ્યું હતું, જેના કારણે એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકને નુકસાન થયું હતું. ત્યારે પણ કેનાલમાં સફાઈનો પ્રશ્ન સામે આવ્યો હતો. તો તેના એક દિવસ પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીએ વાવની મીઠા વિચારણમાં માઇનોરના 2 કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે જીરાના પાકને નુકસાન પહોંચ્યું હતું. આમ સતત પડી રહેલા ગાબડાના કારણે અન્નદાતાઓ પાયમાલ થઈ રહ્યા છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં જ મસ્ત છે. સામાન્ય રીતે આપણે પૈસાની વાત આવે એટલે અમેરિકા કે યુકેની વાત કરતા હોઈએ છીએ, પણ ગુજરાતના આ ગામની વાત જાણીને તમે પણ ચોંકી જશો. આ ગામ છે કુબેરનો ખજાનો. અહીં વાત થઈ રહી છે ગુજરાતના માધાપર ગામની. એક એવું ગામ જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે. અહીં બધા જ લોકો કરોડપતિ છે. જાણો શું છે સમગ્ર માહિતી. બેંક ડિપોઝિટ મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંથી એક ભારતમાં છે. જી હા, આપણે જાણીને હેરાની થશે કે ગુજરાતના કચ્છ જિલ્લામાં માધાપરમાં લગભગ 7,600 ઘર છે અને 17 બેંક છે. આ તમામ ઘરના માલિક મોટાભાગે યુકે, કેનેડા, અમેરિકા સહિતમાં વસવાટ કરે છે. આ ગામ એટલું સમૃદ્ધ છે કે દુનિયાભરમાંથી લોકો આ ગામને જોવા માટે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઇન્ટર કોલેજ સુધી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ ભણતર પૂરું પાડવામાં આવે છે. આ ગામમાં શોપિંગ મોલ છે જ્યાં દુનિયાભરની બ્રાન્ડેડ વસ્તુઓ મળી રહી છે. ગામમાં તળાવ પણ છે અને બાળકો માટે સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે. આ ગામની 17 બેંકમાં કુલ 5,000 કરોડ રૂપિયા જમા થયેલા છે. મોટા ભાગે અહીંના લોકો ભારતના બીજા શહેરોમાં જવાની તુલનામાં વધુ લંડન, કેનેડા, કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા સહિતમાં જાય છે અને ત્યાં જ વસી જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીંના લોકો ગામથી બહાર ગયા પરંતુ ગામને હંમેશા પકડીને રાખ્યું છે. ગામથી તેમનો સંપર્ક હંમેશા રહ્યો છે. માધાપર ગામના લોકો વિદેશમાં રૂપિયા કમાઈને ગામમાં જમા કરે છે. આ ગામના બધા જ ઘરમાંથી 2 લોકો વિદેશમાં વસવાટ કરે છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિમાં મોટા ભૂમિકા છે અને અધિકાંશ કૃષિ સામાન મુંબઈ મોકલવામાં આવે છે. આ ગામના લોકો હજુ પણ ખૂબ ખેતી કરે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના ખેતર નથી વેચ્યા. ગામમાં આધુનિક ગૌશાળા પણ છે. ગામમાં કોમ્યુનિટી હોલ પણ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની એફડી છે. 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામક એક સંગઠનનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ઓફિસ એટલા માટે શરૂ કરવામાં આવી હતી જેથી કરીને માધાપર ગામના લોકો એકબીજાને મળી શકે. એવી જ રીતે ગામમાં એક કાર્યાલય પણ ખોલવામાં આવ્યું હતું જેથી કરીને લંડનથી સીધો સંપર્ક થઈ શકે. કપાસના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાતમાં જૂન 2023ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયો હતો, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ 2023માં સતત અને વધુ વરસાદ પડ્યો. ત્યારબાદ ઓગસ્ટથી સપ્ટેમ્બર 2023ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ છે. કપાસની વાવણી જુલાઈ 2023ના ત્રીજા સપ્તાહમાં પૂરી થઈ હતી અને ચાલુ વર્ષે અંદાજિત ગુજરાતમાં 26,81,000 હેક્ટર વાવેતર થયું હતું, જે ગત વર્ષ કરતાં 1,32,000 હેક્ટર જેટલું વધારે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 101 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ષ જેટલું છે. પરંતુ પાકની પરિસ્થિતિ થોડી નબળી હોવાથી ઉત્પાદન અંદાજ કરતાં ઓછું થશે. ચાલુ વર્ષે દેશમાં કપાસનું વાવેતર અંદાજિત 123.87 લાખ હેક્ટર થયું હતું, જે ગત વર્ષના 127.73 લાખ હેક્ટર કરતાં ઓછું છે અને ઉત્પાદન પણ ઓછું અંદાજે 316.57 લાખ ગાંસડી થશે, જે ગત વર્ષના 343 લાખ ગાંસડી કરતાં ઓછું છે. મુખ્ય રાજ્યોમાં વરસાદની અનિયમિતતાના લીધે રહેશે, જે દર્શાવે છે કે ચાલુ વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશની જરૂરિયાત લગભગ 325 લાખ ગાંસડી કરતાં ઓછું રહેશે. અમેરિકાના કૃષિ વિભાગના અહેવાલ મુજબ વિશ્વ સ્તરે કપાસનું વાવેતર ગયા વર્ષે જેટલું 318 લાખ હેક્ટર નોંધાયું હતું. વાવેતરનો વધારો માત્ર યુએસમાં જ થયો છે અને 2023 અને 2024માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન 1,439 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 81 લાખ ગાંસડી ઓછું અને વપરાશ થોડો વધારે થવાનો અંદાજ છે, જેથી ચાલુ વર્ષે વિશ્વ બજારમાં ભાવ જળવાઈ રહેશે. 2022 અને 2023માં ભારતમાંથી કપાસની નિકાસમાં ધરખમ ઘટાડો થઈને માત્ર 18.73 લાખ ગાંસડી થઈ હતી, જે ગયા વર્ષે 74 લાખ ગાંસડી હતી. જ્યારે ભારતમાં કપાસની આયાત વર્ષ 2022 અને 2023માં વધીને 26.56 લાખ ગાંસડી થઈ હતી, જે વર્ષ 2021 અને 2022માં 13.18 લાખ ગાંસડી થઈ હતી.
આ ઉપરાંત ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ 2023 સુધીમાં માત્ર 10 લાખ ગાંસડી કપાસની નિકાસ થયેલ અને 9 લાખ ગાંસડીની આયાત થયેલ હતી. ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં ખૂબ જ ઘટાડો થયો હતો અને આયાતમાં વધારો થયો હતો, જેથી કપાસના ભાવ ઓક્ટોબર 2022માં મણના ₹1,700 જેટલા હતા, જે સતત ઘટીને એપ્રિલ 2023માં મણના 1,600 થયા હતા અને આગળ જુલાઈ 2023માં મણના ₹1,400 થયા હતા અને ત્યારબાદ આ સ્તરે રહ્યા હતા. હાલ ઓક્ટોબર 2023 ગુજરાતની વિવિધ બજારોમાં મણના 1,420 જેટલા પ્રવર્તમાન છે, જે કાપણી સમયે થોડી વધઘટ સાથે હાલની સપાટીએ મજબૂત રહેવાની સંભાવના છે. ભારત સરકારે ચાલુ વર્ષ 2023 અને 24 માટે કપાસનો ટેકનો ભાવ મણના 1,404 નક્કી કર્યા છે, જે ગયા વર્ષે ₹1,276 હતા. ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના ઐતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કર્યું હતું, જેના તારણ મુજબ એવું અનુમાન છે કે કપાસનો ભાવ નવેમ્બર 2023ની જાન્યુઆરી 2024 દરમિયાન મણના 1,400 થી 1,540 રહેવાની સંભાવના છે, જેથી ઉપરોક્ત બાબતો અંગેની નોંધ લઈ કપાસનો સંગ્રહ કરવા તેમજ જાન્યુઆરી 2024 પછી વેચાણ કરવા ખેડૂતો ભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જો કાપણીની મોસમમાં ભાવ મણના 1,600 થી ઉપર જાય તો તે ભાવે તુરંત વેચાણ કરવા નિર્ણય લઈ શકે છે. હાલમાં કપાસના ભાવ ઉચકાયા છે અને ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. ચીન અને કેટલાક કપાસના આયાત કરતા દેશોની અર્થવ્યવસ્થા સુસ્ત હોવાથી ભારતમાંથી કપાસની નિકાસની તકો ઓછી છે, તેમજ જકાત મુક્ત કપાસની આયાત વધવા સંભવ છે. તેથી ભારતમાં કપાસના ઉત્પાદનનો ઓછો અંદાજ એ એકમાત્ર પરિબળ દર્શાવે છે કે ભવિષ્યમાં કપાસના ભાવમાં થોડો વધારો થવાની સંભાવનાઓ રહેલી છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના સમય જ બાકી રહી ગયા છે. દરેક રાજનૈતિક પાર્ટી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં પૂર્ણ થયેલા એમ્સનું ઉદ્ઘાટન કરવાના છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના નિર્ણય બાદ એમ્સના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ એમ્સનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આવતા સપ્તાહે 4 દિવસમાં 2 રાજ્યોની મુલાકાત લેશે, જેમાં ગુજરાત ઉપરાંત યુપીના પ્રવાસનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 તારીખના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન અહીં એમ્સનું ઉદ્ઘાટન કરવાના છે. રાજકોટમાં તૈયાર કરાયેલા એમ્સનું આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું સૌથી મહત્વનું પગલું કહી શકાય. એમ્સમાં હાલ છેલ્લા 2 વર્ષથી ઓપીડી સેવા ચાલુ છે, જોકે હવે આઈપીડી સેવા પણ શરૂ કરવામાં આવશે. આથી સૌથી વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને થવાનો છે. એમ્સના માધ્યમ દ્વારા દરેક નાગરિકોને તદ્દન નજીવા ભાવે અદ્યતન મેડિકલ સુવિધા મળી રહેશે. એમ્સ ખાતે આઈપીડી સેવા શરૂ થયા બાદ દર્દીઓને દાખલ કરી સારવાર કરી શકાશે. એટલું જ નહીં, એમ્સ ખાતે 250 મલ્ટી સ્પેશિયાલિટી બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ 200 એકર જમીનમાં એમ્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના રાજકોટના પ્રવાસને લઈને તંત્ર હાલ તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. વડાપ્રધાન આ પ્રવાસમાં એમ્સના ઉદ્ઘાટન બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક જંગી સભા પણ યોજવાના છે. આ સભા સ્થળે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અંગેની તપાસ હાથ ધરાઈ છે. આ તપાસ હેઠળ સભા સ્થળે બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિકસાવ્યો છે. સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો છે. મોટા જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે. શું આપણે કલ્પના કરી શકીએ કે એઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટા ભાગે જવાબ હશે ના, પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009 અને 10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરાઈ હતી. કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત
ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં આવેલા ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. 75 કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે, જેના દ્વારા હોસ્ટેલ્સમાંથી વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે. આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા, બાયોગેસ અને 200 થી 250 લીટર સ્લરી મળે છે. સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે. ઉર્જા, ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે. તેમણે કહ્યું કે બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં 150 કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમમાં ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે, જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજિત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે, જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે, જે બાયોગેસ સ્વરૂપે મળે છે, જે હોસ્ટેલની મેસમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે. નોંધનીય છે કે દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ, સુંદર, પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કાર્ય કરશે. ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે. રાજ્યમાં દરેક નાગરિકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરતી હોય છે, પરંતુ પેટલાદના આસી ગામે આવેલા આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં બહારથી દેખાવ નવા જેવો છે, જ્યારે અંદરની પરિસ્થિતિ કંઈક અલગ જ સ્થિતિ દર્શાવી રહી છે. જુઓ સમગ્ર મામલો. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક છેવાડાના ગામ સુધી સરકારી સુવિધાનો લોકોને લાભ મળે, તેમજ સારા આરોગ્ય માટે સારવાર મળે. પરંતુ આજે પેટલાદના આસી ગામે જ્યાં પહોંચ્યા ત્યાં આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે આસી ગામમાં તો સામૂહિક આરોગ્ય કેન્દ્રને જ સારવારની જરૂર છે, કારણ કે જર્જરિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરતા માટે આવતા લોકોને અહીં કોઈ દુર્ઘટના ન ઘટે તેનો ડર સતાવી રહ્યો છે. આસી ગામમાં 4000ની વસ્તી છે. અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહારથી હાલત જોવા પર રંગરોગાન સાથે તમને બિલ્ડિંગનું નવું નોકાર લાગશે, પરંતુ અંદર જતાં જ સ્થિતિ કંઈક અલગ છે. 1970માં બનેલા આરોગ્ય કેન્દ્રમાં અંદરના ઓરડાઓની હાલત બિસ્માર છે. ઉપરથી સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં પોપડા પડ્યા છે ત્યાં લોખંડ દેખાઈ રહ્યું છે અને તેને કાટ પણ લાગી ચૂક્યા છે. એટલું જ નહીં, અહીં ફરજ નિભાવતા ડોક્ટરોને પણ માથે પોપડા પડવાનો ડર લાગે છે. તેમજ હોસ્પિટલની અંદર ઠેર ઠેર લાઇટોના દરોડા લટકી રહ્યા છે. બારી બારણા સડીને તૂટી ગયા છે. તો ત્રણેય રૂમની હાલત એટલી ખરાબ છે કે તેને બંધ જ રાખવામાં આવ્યા છે. પ્રસૂતિ રૂમ પણ જર્જરિત હોવાથી પ્રસૂતા મહિલાઓને અહીં રિફર કરવામાં આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફે અને ગ્રામજનોએ વારંવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી તે રજૂઆતોને ધ્યાને લેવાઈ નથી. આપણે ત્યાં એક કહેવત છે કે દૂરથી ડુંગર રણિયામણા, અહીં પણ આવી જ હાલત છે. તેવામાં જોવાનું રહેશે કે આસી ગામના જર્જરિત આરોગ્ય કેન્દ્ર પર ક્યારે સત્તાધીશોનો આશીર્વાદ ફરે છે અને ક્યારે જર્જરિત આરોગ્ય કેન્દ્રની દયનીય હાલતમાં સુધારો આવશે. જંબુસરના તાલુકામાં વિકાસ અધિકારીએ તેમના તાબામાં આવતી 70 ગ્રામ પંચાયતોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શુક્રવાર અને શનિવારના ચાલુ દિવસો હોય તલાટી પંચાયતમાં હાજર નહીં રહેતા ટીડીઓએ કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેના કારણે ફરજમાં બેદરકારી રાખનારા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતની અનેક પંચાયતો તલાટીઓ ગેરહાજર રહેવાની અને ફરિયાદો મળતા સરકાર દ્વારા 7 મહિના પહેલા એક પરિપત્ર બહાર પાડીને ગેરહાજર રહેતા તલાટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા.
જેમાં રજા પર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે એક કરતાં પણ વધુ ગામો ફાળવેલા હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી હતી. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી હતી. ગામનો વહીવટ સંભાળવા માટે તલાટીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ જંબુસર તાલુકામાં આવેલી અમુક પંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેવાની હોવાથી માહિતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડને મળી હતી. જેથી ટીડીઓએ શુક્રવાર શનિવારના રોજ ખાનગી વાહનમાં આવી પંચાયતોની આકસ્મિક વિઝિટ લીધી હતી. આ આકસ્મિક વિઝિટ દરમિયાન ડાભા, સામોજ, નોંધણા, પાચકડા, ઠાકોર, તલાવાડી અને ઉમરા ગામ પંચાયતના તલાટી ગેરહાજર મળી આવ્યા હતા. આ સમયે ટીડીઓ ગામના વિસ્તારોમાં ચાલતા વિકાસના કામોની પણ ચકાસણી કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કલેક્ટર અને ટીડીઓની સૂચના મુજબ મારા તબાની 70 પંચાયતોમાં શુક્રવાર અને શનિવારે એમ 2 દિવસ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ગેરહાજર તલાટીઓને નોટિસ આપી 1 દિવસનો પગાર કાપી તેમના સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવી છે. જોકે અંતે ઉલ્લેખનીય છે કે ટીડીઓની આકસ્મિક વિઝિટથી ફરજમાં ગેરહાજર રહેતા તલાટીઓમાં ફટફાટ ફેલાઈ ગયો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી 10ના સિક્કા કોઈ સ્વીકારતું નથી, જેના કારણે બેંકોમાં લાખો રૂપિયાના 10ના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે આ સિક્કા ડુપ્લિકેટ છે, ચાલતા નથી, પરંતુ આજ દિન સુધી 10નો એક પણ ખોટો સિક્કો પકડાયો નથી. તમે બેંક ઓફ યુનિયનના સિનિયર મેનેજર પરેશભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું. જ્યારે 10, 20, 50 જેવી નાની નોટ, 100, 500ની નોટ જેની ડિમાન્ડ સૌથી વધારે રહે છે, જે ખોટી હોવાના કારણે અવારનવાર પકડાઈ પણ જાય છે. ચલણમાં નથી, ચાલતા નથી, ખોટા છે તેવી અફવાઓને સમસ્યા ઊભી કરી છે. બેંક માટે 10ના સિક્કા એ ખોટનો ધંધો છે. બેંકમાં 10ના સિક્કા આવક કરતાં જાવકનું પ્રમાણ ઓછું છે, જેના કારણે બેંકમાં 10ના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. 10ના સિક્કા એ કરન્સી હોવા છતાં તેનો સ્વીકાર થતો નથી. આથી બજારમાં ચાલતા નહીં હોવાના કારણે લોકો સ્વીકારતા નથી. આમ બેંક માટે 10ના સિક્કા એ ડેડ સ્ટોક, ડેડ ઇન્વેસ્ટમેન્ટ સમાન છે. બેંકમાં નાણાં રાખવા માટે જગ્યા થાય તે માટે અનેક બેંક 10ના સિક્કા એ બીજા રાજ્ય અને અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં મોકલીને તેનો નિકાલ કરે છે. બેંકમાં 80 લાખના સિક્કા હતા, જેનો નિકાલ કરવા માટે અંદાજિત 1.5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ સિક્કા અમદાવાદમાં એક ખાનગી મોલને આપ્યા. બેંકના અધિકારીઓ દ્વારા જ્યારે બીજા રાજ્યમાં જાય ત્યારે તેઓ નોટના બદલામાં સિક્કા સાથે લઈ જતા. આ રીતે સિક્કાનો નિકાલ થયો તેમ પંજાબ નેશનલ બેંકના અધિકારી હાર્દિકભાઈ કુંભાણીએ જણાવ્યું હતું. શાકભાજી, કરિયાણા, દૂધના ધંધાર્થી સ્વીકારતા નથી, જેના કારણે સૌથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે. કારણ કે નાની રકમનો રોકડમાં સૌથી વધુ વેપાર ત્યાં જ થાય છે. સિક્કા નહીં સ્વીકારતા લોકોએ ખરીદેલી વસ્તુ મૂકી દેવી પડે છે. 10ના સિક્કા સ્વીકારવા માટે વેપારી અને ગ્રાહકો વચ્ચે રોજબરોજ જીબાજોડી થાય છે. શાકભાજી, કરિયાણા, દૂધના ધંધાર્થી અને રિક્ષા ચાલક 10ના સિક્કા સ્વીકારતા નથી. પોલીસને રજૂઆત કરી તો કહ્યું, અમે શું કરીએ? 10ની નવી નોટ મળતી નથી. જે નોટ છે તે 2-3 વખત વાપરીએ તો રદ થતી જાય છે. 10ના સિક્કા ચલણમાં આવતા થાય તે માટે બેંકના અધિકારી, પોલીસ કમિશનર, કલેક્ટર વગેરેમાં રજૂઆત કરી. પોલીસને જ્યારે રજૂઆત કરી તો જવાબ મળ્યો કે લોકો 10નો સિક્કો સ્વીકારતા નથી, તો અમે શું કરીએ? ત્યારે પરસોત્તમ પનમાળી વેપારીએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા જ્યારે 100 નંબર પર ફોન કર્યો પણ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. મારી ફૂટવેરની દુકાન છે. 3 વર્ષ પહેલા કરિયાણાના દુકાનદાર પાસેથી મેં વેફર ખરીદી હતી. મારી પાસે ચલણની નોટ ન હતી. આથી તેને 10નો સિક્કો આપતો તેણે કહ્યું કે 10નો સિક્કો ચાલતો નથી, હું લઈશ નહીં. મેં તેને સમજાવ્યો, પરંતુ મામલો બીચકાતા મેં 100 નંબર પર ફોન કર્યો હતો, છતાં નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે દિવ્યેશભાઈ પરમાર ફૂટવેરના ધંધાર્થીએ જણાવ્યું હતું કે 10ના સિક્કા મુદ્દે જવાબદાર તંત્ર બેજવાબદાર બની રહ્યું છે. 10ના સિક્કા ચલણમાં આવે તે માટે બેંક, પોલીસ, કલેક્ટર, મેયર સૌ કોઈએ પોતાની રીતે કામગીરી કરવી પડશે. લોકોમાં જાગૃતિ લાવવી પડશે. સમસ્યા જૂની હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જવાબદાર તંત્ર જ બેજવાબદાર બની રહ્યું છે. દરેક વ્યક્તિ છૂટા પૈસા માંગે છે. રોજ છૂટા પૈસા ક્યાંથી લાવવા એ પણ સમસ્યા છે. ત્યારે જયદીપ પરમાર વેપારીએ જણાવ્યું હતું કે ગૃહિણીઓને સૌથી વધુ સમસ્યા થાય છે. શાકભાજી, દૂધ જેવી નાની રકમની વસ્તુ ખરીદ કરીએ ત્યારે છૂટા પણ આપણે આપવા પડે છે. મેં અનેકવાર 10નો સિક્કો શાકભાજી, દૂધના ધંધાર્થીઓને આપ્યો, પરંતુ કોઈએ સ્વીકાર્યું ન હતું. મનીષાબેન પારેખે જણાવ્યું હતું કે નાના બાળકો માટે ચોકલેટ, પીપર કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ 10થી 20ની જ રકમની હોય છે. અનેક વેપારીઓ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા નથી. 10થી 20ની ખરીદી માટે જ્યારે 50ની નોટ આપીએ તો છૂટા નાણાંની સમસ્યા સર્જાય છે. ભાવનાબેન માકડિયા ગૃહિણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં 4 ધારાસભ્ય છે. 10ના સિક્કાની સમસ્યા વર્ષો જૂની છે. આજ દિન સુધી કોઈએ જવાબદારી લીધી નથી.
કે તે અંગે જવાબદાર તંત્રને રજૂઆત કરી નથી, જે અંગે વેપારી, નાગરિકો અને લોકોમાં રોષ છે. વેપારીઓ નાગરિકોના જણાવ્યા અનુસાર મત લેવાના હોય ત્યારે જે લોકો ઘરે ઘરે આવીને મત માંગે છે તેને હકીકતે લોકોની સમસ્યા પણ જાણવી જોઈએ. રાજકોટ રાજકીય રીતે સક્ષમ હોવા છતાં આવી સમસ્યાનો સામનો કરવો પડે તે સૌ કોઈ માટે શરમજનક કહી શકાય. માત્ર રોડ રસ્તા જ નહીં પણ હાલમાં 10ના સિક્કા એ સૌથી મોટી સમસ્યા છે. ધારાસભ્ય આ અંગે ધારદાર રજૂઆત કરે તેવી માંગણી ઉઠી છે. પોરબંદરમાં પીવાનું પાણી દર 3 દિવસે વિતરણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાઇનમાં ફોલ્ટ આવે ત્યારે પાણી વિતરણ બંધ રહે છે. ખાસ કરીને સુભાષનગર, ખાપટ, બોખીરા વિસ્તારમાં અઠવાડિયા બાદ પાણી વિતરણ થયું છે. તેમાં પણ સુભાષનગર વિસ્તારમાં ડહોળું અને ત્રીવું દુર્ગંધવાળું પાણી વિતરણ થતા સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. પોરબંદર છાયાનગર પાલિકા દ્વારા પોરબંદર છાયા વિસ્તારમાં ભૂતકાળમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ થતું હતું. બાદ 3 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે નર્મદા પાઇપલાઇનમાં ફોલ્ટ સર્જાય કે લીકેજ થાય ત્યારે શહેરમાં નહીવત પાણીનો જથ્થો વિતરણ કરવામાં આવતો હોય છે, અને જ્યારે 3 દિવસે પાણીનો વારો આવે ત્યારે તહેવાર આવે તો એ દિવસે પણ પાણી વિતરણ થતું નથી. હાલ પાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરના સુભાષનગર, બોખીરા અને ખાપડ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો હતો. અઠવાડિયા 10 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો હાડમારી બેઠી રહ્યા છે. સુભાષનગર વિસ્તારમાં દિવસો બાદ આજે શનિવારે પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ પીવાનું પાણી પણ ડહોળું અને ત્રીવું દુર્ગંધવાળું વિતરણ થયું હતું, જેથી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોએ ડંકીનું મોડું પાણી પીવાનો વારો આવ્યો છે. કેટલાક પરિવારોને પાણીની ખરીદી કરી હતી. શનિવારે પાણી વિતરણ થયું તે પણ દુર્ગંધ અને ડહોળું પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. હજુ તો ઉનાળો આવ્યો નથી, ત્યાં આવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે. ફેક્ટરીને અપાતું પાણી બાયપાસ કર્યું છે. હવેથી સમસ્યા દૂર થશે. એ વિસ્તારોમાં નવી પાઇપલાઇન માટે કામ ચાલુ હતું, એટલે અઠવાડિયાથી પાણી વિતરણ થતું ન હતું. શનિવારે નવી પાઇપલાઇનમાંથી પાણી વિતરણ કરાયું હતું. જૂની લાઇન ચોક અપ હતી, કચરો નીકળ્યો હશે એટલે ડહોળું પાણી આવ્યું હશે, હવે ક્લિયર થઈ જશે. તેમજ ફેક્ટરીને અપાતું પાણી પણ બાયપાસ કર્યું છે, એટલે હવે પાણીની સમસ્યા નહીં રહે અને પૂરતા ફોર્સથી પાણી મળશે તેવું નિલેશ કડછા, ઇન્ચાર્જ અધિકારી વોટર વર્કસ વિભાગ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક મહિલાઓએ પણ જણાવ્યું હતું કે દર 3 દિવસે પાલિકા પાણી વિતરણ કરે છે, પરંતુ ફોલ્ટ આવે તો જે દિવસે પાણીનો વારો હોય તે દિવસે પાણી ન આવે અને બાદ અઠવાડિયું થયું પાણી નથી આવ્યું. પૂરતા ફોર્સથી પાણી આવતું નથી. 10મા દિવસે પાણી આવ્યું તો એ પણ પીવા લાયક નથી. હવે ફરી 3 દિવસે પાણી આવશે. સરોજબેન કાનજીભાઈ સલેટ, સ્થાનિક મહિલા, સુભાષનગર, તેવું જણાવ્યું હતું કે નવી પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી પાણી વિતરણ થયું ન હતું. લાઇનમાંથી ફેક્ટરીવાળા પાણી ખેંચે તો પૂરતો ફોર્સ કેમ આવે? સુભાષનગરમાં પાણી માટે વલખા મારવા પડે છે. રોજની ઝંઝટ છે. પૂરતા ફોર્સની પાણી આવતું નથી. કોઈ કહે છે કે લાઇનમાંથી ફેક્ટરીવાળાઓને પાણી આપવામાં આવે છે એટલે લાઇનમાંથી પાણી ખેંચાઈ જાય છે. સ્થાનિકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. તો ગુજરાતની વાતોમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.